હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે ગેલિલિયોનો જે કાંઈ પણ નિયમ હતો તેને આગળ વધારીને ગતિના જે નિયમો છે, મૂળભૂત નિયમો છે તેનો અભ્યાસ કરીશું. બરાબર. આ જે નિયમો છે કોણે આપ્યા છે? તો ન્યૂટને આપેલા છે. ઓકે, તો કુલ 3 નિયમ છે. તો પ્રથમ નિયમ જે છે એ એક્ઝેક્ટલી ગેલિલિયોનો જે નિયમ છે એ જ છે. બરાબર છે. તો અહીંયા આપણે સમજીએ કે ગેલિલિયોનો શું નિયમ હતો, પહેલાં એ નોંધ કરી લઈએ, એકવાર ફરીવાર રિવાઇઝ કરી લઈએ. જો પદાર્થ પર લાગતું ચોખ્ખું મતલબ કે કુલ, બરાબર, કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા અચળ વેગી અવસ્થા અથવા ગતિમય અવસ્થા જાળવી રાખે છે. ઓકે, આ નિયમ કોનો હતો? તો કે ગેલિલિયોનો. હવે આ જ નિયમને, આ જે નિયમ છે, આ જ વિધાન છે ન્યૂટનના જે ગતિ છે તેનો પહેલો નિયમ છે, પ્રથમ નિયમ છે, તેનું વિધાન છે. શું વિધાન છે? તો કે અહીંયા ટેક્સ્ટબુકમાં આપણને બે અલગ અલગ વિધાન આપે, બંનેનું લિટરલ મિનિંગ તો એક જ થાય છે. બરાબર છે. ગેલિલિયોનું જ્યારે વિધાન હોય છે ત્યારે એમાં બળ જે છે, બળવાળી વાત પહેલાં કરેલી હોય અને અવસ્થાવાળી વાત પછી કરેલી છે. જ્યારે ટેક્સ્ટબુકમાં ગતિનો પ્રથમ નિયમ છે, આ કોનું વિધાન છે? તો કે ગેલિલિયોનું. બરાબર. ન્યૂટનનો શું નિયમ છે? તો કે પ્રથમ નિયમનું જે વિધાન છે તે વિધાન કંઈક આ રીતે લખાય છે: સ્થિર પદાર્થ અને ગતિમય પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેના પર લાગુ ન પડે. અથવા એવું લખેલું હોય, અથવા ઘણી જગ્યાએ એવું લખેલું હોય કે કોઈ સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમય પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેના પર લાગુ ન પડે. મતલબ કે જો બાહ્ય બળ તેના પર લાગુ પડે તો શું થાય? તો કે સ્થિર પદાર્થ અથવા ગતિમય પદાર્થની અવસ્થા બદલાઈ શકે છે. ઓકે, તો આ જ વિધાનને એક અન્ય સ્વરૂપે પણ લખી શકાય છે, પ્રવેગના સ્વરૂપમાં. જો અહીંયા શું કીધું કે સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમય પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે. ક્યારે? જ્યારે બાહ્ય બળ લાગતું ન હોય. તો જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થનો પ્રવેગ કેવો થાય? શૂન્ય. મતલબ કે સ્થિર પદાર્થ સ્થિર રહે, મતલબ એના વેગમાં કોઈ ફેરફાર આવતો નથી. અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ તેનો વેગ એ જ રાખીને ગતિ ચાલુ રાખે છે. મતલબ કે તેના વેગમાં ફેરફાર નથી આવતો. બંને પરિસ્થિતિમાં સ્થિર હોય કે ગતિમય હોય, એટલે કે ગતિમય એટલે અહીંયા અચળ વેગી ગતિની વાત કરીએ છીએ આપણે. ઓકે, તો બંને પરિસ્થિતિમાં વેગમાં ફેરફાર નથી આવતો, મતલબ પ્રવેગ કયો હોય છે? શૂન્ય. તો કે જો પદાર્થ પર લાગુ પડતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ પણ કેવો હોય? શૂન્ય હોય. તો બીજું વિધાન શું છે? પ્રવેગના સ્વરૂપમાં આપણને પૂછાય કે ભાઈ પ્રવેગના સ્વરૂપમાં ગતિના પ્રથમ નિયમનો. ઓકે, જ્યારે આપણને એમ કે ગતિનો પ્રથમ નિયમ એટલે આપણે બાય ડિફોલ્ટ સમજવાનો ન્યૂટનનો નિયમ. શું વિધાન થશે? જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ, ચોખ્ખું મતલબ કુલ મતલબ કે જેટલા પણ બળ લાગે છે બધાનો સરવાળો. ચોખ્ખું બાહ્ય બળ
શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ પણ શૂન્ય હોય છે. એટલે કે જો બળ શૂન્ય તો પ્રવેગ પણ શૂન્ય. મતલબ કે અહીંયાથી આપણે જે બળ છે તેની વ્યાખ્યા આપણે મેળવી શકીએ. તો બળ શું છે? તો કે બળ એ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરનારું એક પરિબળ છે. વાત સમજાય અહીંયાથી કે આ જે કાંઈ પણ ઘટનાઓ છે, આ જે કાંઈ પણ આપણે જે ગેલેલિયોના પ્રયોગો હતા એના આધારે આપણે શું જોયું કે બળ લાગે તો જ અવસ્થા બદલાય. અવસ્થા બદલાય મતલબ કે તેના વેગમાં ફેરફાર આવે. વેગમાં ફેરફાર આવે એનો મતલબ શું થયો? એનામાં પ્રવેગ ઉત્પન્ન થયો. મતલબ પ્રવેગ એના પર કંઈક લાગુ પડે છે, પદાર્થ કંઈક પ્રવેગ ધરાવે છે. તો એના આધારે આપણે બળની વ્યાખ્યા આપી શકીએ. પ્રથમ નિયમ પરથી આપણને કોઈક એવું પૂછે કે ગતિના પ્રથમ નિયમ પરથી બળ વિશે શું માહિતી મળે છે, તો ગતિના પ્રથમ નિયમ પરથી બળની વ્યાખ્યા મળે છે. બળની વ્યાખ્યા શું થશે? તો કે બળ એ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરનારું પરિબળ છે. બળના લીધે પદાર્થમાં શું થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. જો પદાર્થ પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો ડેફિનેટલી પદાર્થ કંઈક પ્રવેગ ધરાવે છે, પદાર્થમાં કંઈક પ્રવેગ હોય અને હોય છે. તો અહીંયા આપણે પ્રવેગની બળની વ્યાખ્યા આપીએ. બળ એટલે શું? આપણને કોઈ પૂછે બળ એટલે શું, તો બળની વ્યાખ્યા શું થશે? બળ એટલે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરનારું પરિબળ. ઓકે, કે બળના લીધે શું થાય છે? પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય, અશૂન્ય હોય. બાહ્ય બળ અશૂન્ય હોય તો પ્રવેગ પણ કેવો? અશૂન્ય. શૂન્ય અને અશૂન્ય મતલબ શૂન્ય એક 0, અશૂન્ય મતલબ કે નોન ઝીરો, મતલબ કંઈક મૂલ્ય હોય. ઓકે, તો આ એક્ઝેક્ટ વ્યાખ્યા થઈ ગઈ કોની? બળની. આ તમારે યાદ રાખવાની છે કે બળ એટલે શું? તો કે બળ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરનારું પરિબળ છે. હવે અહીંયા જ્યારે આપણે આવી વ્યાખ્યા આપીએ પછી આ વ્યાખ્યાને આપણે આસપાસ ઘટતી ઘટનાઓ છે અથવા આપણે આસપાસ અવલોકન કરીએ તો આપણને ઘણી વખત કંઈક અલગ પરિસ્થિતિ જોવા મળે છે. મોટાભાગે બે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. પહેલી પરિસ્થિતિ શું છે કે આપણે કોઈ પણ ઘટનાનું અવલોકન કરીએ અને પછી એના પરથી કંઈક પરિણામ મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ ઘટનામાં એક મહત્વપૂર્ણ વાત એ હોય કે આપણને જેટલા પણ બળ લાગે છે, પદાર્થ પર જેટલા પણ બળ લાગે છે એ બધા બળ આપણી માટે જાણીતા હોય. તો જ્યારે બધા બળ જાણીતા હોય ત્યારે બધાનો સરવાળો કરો તમે અને પરિણામ જો તમને શૂન્ય મળે તો આપણે એવું કહી શકીએ કે પદાર્થનો પ્રવેગ પણ શૂન્ય હોય. એટલે કે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે ને અચળ વેગી ગતિ કરતો હોય તો મતલબ ગતિમાં હોય તો એની ગતિ કેવી હોય? અચળ વેગી હોય. ઓકે, તો કેટલી બે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. પહેલી પરિસ્થિતિ શું છે કે જ્યારે પદાર્થ પર લાગતા બધા જ બળ વિશે માહિતી હોય. જ્યારે આવું થાય કે જેટલા પણ બળ લાગે છે બધા વિશે માહિતી હોય, ઓકે, અને બધાનો સરવાળો તમે કરો અને પરિણામ શૂન્ય મળે તો આપણે તેના આધારે શું આપણે અનુમાન કરી શકીએ કે પદાર્થનો પ્રયોગ પણ કેવો હોય? શૂન્ય હોય. ઓકે, એટલે જ્યારે આપણને બધા બળની જાણકારી હોય ત્યારે આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. ઘણી વખત એવું થાય કે બધા બળની જાણકારી ન હોય. ઓકે, તો ત્યારે આપણે તેની અવસ્થા પરથી નક્કી કરી શકીએ કે પદાર્થ પર લાગતું બળ કેટલું હોય. મતલબ એકબીજાની રિવર્સ પ્રોસેસ છે.
પહેલી પ્રોસેસમાં આપણને બળ ખબર છે તો આપણે અવસ્થા નક્કી કરી શકીએ કે બધા બળનો સરવાળો શૂન્ય છે. આપણને દેખાય કે પદાર્થ ગતિમાં છે તો એક કેવી ગતિ કરતો હોય પદાર્થ, તો કે નિયમિત ગતિ કરે, એટલે કે અચળ વેગી ગતિ કરે. કારણ કે પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય મતલબ પ્રવેગ પણ શૂન્ય. પ્રવેગ શૂન્ય મતલબ વેગમાં ફેરફાર આવતો નથી, એટલે કેવી ગતિ? અચળ વેગી ગતિ. ઓકે, બીજી પરિસ્થિતિ શું છે? મતલબ જ્યારે પદાર્થ પર લાગતા બધા જ બળ વિશે માહિતી હોય ત્યારે પદાર્થની અવસ્થા નક્કી કરી શકાય છે. ત્યારે આપણે બધા બળોનો સરવાળો કરી પદાર્થની અવસ્થા નક્કી કરી શકીએ છીએ. બીજી પરિસ્થિતિ શું છે? ઘણી વખત પદાર્થ પર લાગુ પડતા બધા બળની જાણકારી ન હોય તો શું થાય? તો આપણે અવસ્થા પરથી પદાર્થ પર લાગતા બળ વિશે અનુમાન કરી શકીએ છીએ. આ અનુમાન કોના આધારે થાય છે? તો કે ગતિના પ્રથમ નિયમના આધારે આપણે અનુમાન કરી શકીએ છીએ. ઓકે, એટલે જ્યારે બળની જાણકારી ન હોય અને કોઈ પદાર્થ સપોઝ સ્થિર હોય, આપણને ખબર છે કે આ પદાર્થ સ્થિર છે, તો એનો મતલબ શું થાય કે જો એના પર કોઈ બળ લાગતું હોય તો એ બળ જે છે એ એકલું નહીં હોય, અથવા જેટલા પણ બળ લાગે છે, ઘણી એવું હોઈ શકે કે આપણને અમુક બળની જાણકારી ન હોય તો એવું વિચારી લેવું ખોટું છે કે પહેલો નિયમ ખોટો છે. મતલબ એક ઉદાહરણ આપીએ કે આપણી બેન્ચ પર એક બુક પડેલી છે. ઓકે, બુક કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. ઓકે, તો જો સ્થિર અવસ્થામાં છે તો હવે અહીંયા આપણે અનુમાન લગાવીએ કે કેટલા બળ લાગે છે એના. ઓકે, તો આપણને એવું ખબર છે કે પૃથ્વી પર દરેક જગ્યાએ એક ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે. ઓકે, એટલે જે બુક છે એ બુક પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તો એ એક જ બળ લાગે છે કે બીજું કોઈ લાગે છે? તો આપણી જાણકારી મુજબ તો આપણને ખબર છે ત્યાં સુધી આ એક જ બળ લાગે, બીજું કોઈ બળ લાગતું નથી. તો એનો મતલબ શું થઈ ગયો કે બળ લાગે છે તો પણ બુક સ્થિર છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે જે પહેલો નિયમ છે ખોટો છે? નહીં, અહીંયા આપણી જાણકારી અધૂરી છે. જે આ બીજી વાત કરું છું એ શું છે કે જે પ્રથમ નિયમ લગાવવો છે એમાં આપણે બે પરિસ્થિતિ ઉત્પન્ન થાય. પહેલી પરિસ્થિતિ જ્યારે બળની માહિતી હોય, અને આ બીજી પરિસ્થિતિ છે કે જે તમે બુકની વાત કરો છો એ બુક પર તમે એક બળથી અજાણ છો, જે આજ સુધી તમે ક્યારેય અભ્યાસ નથી કરેલો, એટલે તમને એવું લાગે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ સિવાય બીજું કોઈ બળ છે જ. બરાબર, તાજમહેલ નથી જોયો એનો મતલબ એવો નથી કે તાજમહેલ નથી. બરાબર, તો અહીંયા બુક પર બીજું કયું બળ લાગે છે? કારણ કે બુક સ્થિર છે એનો મતલબ આપણે પહેલા નિયમ પરથી ડેફિનેટલી એવું કહી શકીએ કે પદાર્થ સ્થિર છે, તેનો પ્રવેગ શૂન્ય છે. એનો મતલબ શું થાય કે એના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? શૂન્ય હોય. મતલબ કે ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરતું કોઈક બળ હોય. એ કયું બળ હોય? તો કે એને કહેવાય છે લંબ બળ અથવા લંબ પ્રતિક્રિયા બળ. ઓકે, જેનો અભ્યાસ આપણે આ જ ચેપ્ટરમાં આગળ કરીશું. લંબ પ્રતિક્રિયા બળ, જેને કેપિટલ R અથવા કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. બરાબર, તે બેન્ચ દ્વારા બુક પર લગાવવામાં આવે છે. કોણ લગાવે છે? બેન્ચ. કોના પર લાગે છે? તો કે બુક પર લાગે છે.
ઓકે, કઈ દિશામાં, મતલબ તો એવું કહી શકીએ કે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં લાગે છે, બરાબર. એ ગુરુત્વાકર્ષણ બળ અને એ જે લંબ પ્રતિક્રિયા બળ છે એ બંનેનો સરવાળો કરો તો શું થાય છે? શૂન્ય થાય છે. ઓકે, એટલે ગુરુત્વાકર્ષણ બળ એટલે પદાર્થનું વજન, W કહી શકીએ, બરાબર. વજન એ જ ગુરુત્વાકર્ષણ બળ થશે. ઓકે, તો પદાર્થનું વજન અને દળમાં તફાવત છે, ધ્યાન રાખજો. તો W પદાર્થનું વજન એ કોના જેવું હોય છે? R. R એટલે શું છે? R અથવા કેપિટલ N અથવા કેપિટલ N, બરાબર. આ શું છે? લંબ બળ અથવા લંબ પ્રતિક્રિયા બળ. ઓકે, પ્રતિક્રિયા એટલે કે રિએક્શન. તો રિએક્શન પરથી આપણે ઘણી વખત કેપિટલ R લખીએ છીએ. અને લંબ બળ એટલે તો કે નોર્મલ ફોર્સ, એ હંમેશા કેવું હોય? સપાટીને લંબ હોય. આ સિમ્પલ કંઈ નથી. જ્યારે બે સપાટી સંપર્કમાં હોય ત્યારે એકબીજા પર એ બળ લગાવે. ઓકે, એ ત્રીજો નિયમનો અભ્યાસ કરીશું, પછી આપણને વધુ એક્ઝેક્ટ આઈડિયા આવશે. તો લંબ બળ એટલે કે નોર્મલ ફોર્સ, નોર્મલ પરથી કેપિટલ N લખવામાં આવે છે, અને પ્રતિક્રિયા મતલબ રિએક્શન, તો એના પરથી કેપિટલ R લખવામાં આવે છે. બંને એક જ છે. તો આ બંને સમાન છે, બરાબર, વિરુદ્ધ દિશામાં છે, એટલે બંનેનો સરવાળો કેવો થાય છે? શૂન્ય. એટલે અહીંયા બીજી પરિસ્થિતિમાં આપણે શું જોયું કે બુક સ્થિર છે, ત્યાંથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. પછી આપણને બધા બળની જાણકારી હોય કે ન હોય. આ નિયમ તો સત્ય જ છે. તમને જાણકારી નથી તો તમારી માહિતી અધૂરી છે. આ નિયમ અધૂરો નથી, આ નિયમ ખોટો નથી, બરાબર છે. એટલે ત્યાંથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ સિવાય પણ કોઈક બળ લાગતું હોય. ઓકે, તો આ બે પરિસ્થિતિ આપણને વ્યવહારિક જીવનમાં જોવા મળે છે. પહેલી પરિસ્થિતિ શું? જ્યારે બધા બળ ખબર હોય તો બધાનો સરવાળો કરો, શૂન્ય મળે તો પ્રવેગ શૂન્ય, અને અશૂન્ય મળે સરવાળો તો પ્રવેગ પણ કેવો? અશૂન્ય. બીજી પરિસ્થિતિ, પદાર્થની અવસ્થા પરથી બળ નક્કી કરીએ. પહેલી પરિસ્થિતિમાં બળ પરથી અવસ્થા, બીજી પરિસ્થિતિમાં અવસ્થા પરથી બળ. ઓકે, જ્યારે આપણે આ પ્રથમ નિયમની આ અવસ્થાઓની મતલબ પરિસ્થિતિઓની વાત કરીએ કે જ્યાં પ્રથમ નિયમ વ્યવહારિક જીવનમાં લાગુ પાડીએ ત્યારે કઈ કઈ પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય, બરાબર. તો આ બે પરિસ્થિતિ લખીએ પછી હંમેશા એવું યાદ રાખવાનું કે કોઈ પણ થિયરી હોય, ગમે તે પૂછાય, આપણને કંઈ આવડતું ના હોય, એમાં બાય ચાન્સ એ ભૂલાઈ જાય તો હંમેશા યાદ રાખવાનું કે એક એક્ઝામ્પલ લખીને આવવાનું, એક ઉદાહરણ લખીને આવવાનું છે. બની શકે કે આપણને એના માર્ક્સ મળે. ઓકે, તો એનું એવું ઉદાહરણ લખી શકીએ કે અવકાશમાં ખૂબ જ દૂર બધા પદાર્થથી અલગ હોય એવું કોઈ અવકાશયાન લઈ લો. મતલબ બધા પદાર્થથી દૂર લેવાનું મતલબ કારણ શું છે? તો કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ન લાગે. અવકાશમાં બીજા કોઈ બળ હોતા નથી. ઓકે, તો ત્યાં જો એના એન્જિન બેન્જિન બધું બંધ કરી દઈએ તો શું થાય? તો એ જે અવકાશયાન છે એ જો ગતિમાં હોય તો એ અચળ વેગથી ગતિ કરતું હોય. કારણ તો કે એના પર લાગતા બધા બળ શૂન્ય હોય તો એની ગતિ કેવી હોય? એનો પ્રવેગ શૂન્ય હોય તો અચળ વેગી ગતિ હોય. એવી જ રીતે કે આ જે વજન છે, સોરી આ બુક છે, બુક સ્થિર છે, તો હવે અવસ્થા પરથી આપણે બળ નક્કી કર્યું. આની સિવાયના 2-3 બળ એવા છે જેની માહિતી કદાચ તમને ન હોય. એક બળ છે ઘર્ષણ બળ. જેમ સમગ્ર પૃથ્વીમાં સમગ્ર જગ્યાએ તમને ગુરુત્વાકર્ષણ બળ લાગે, એવી જ રીતે જ્યારે ઘન પદાર્થો એકબીજા સાથે સંપર્કમાં આવે, બરાબર, ત્યારે એક ઘર્ષણ બળ બી લાગતું હોય છે. ત્યારબાદ છે કે ઘન પદાર્થો હોય ત્યારે કયું બળ લાગે? સંપર્કમાં હોય, ઘન પદાર્થો સંપર્કમાં હોય ત્યારે ઘર્ષણ બળ લાગે. આ એક પ્રકારનું અવરોધક બળ છે, ગતિનો અવરોધ કરનારું બળ છે. એવી જ રીતે તરલ એટલે કે
આપણે એવું કહી શકીએ કે પ્રવાહી અને વાયુ, તરલ એટલે પ્રવાહી અને વાયુ. તરલ કોને કહેવાય? કે જે વહન કરી શકે એવા પદાર્થો. મતલબ અહીંયાથી ત્યાં જો હોય તો વહન કરીને જાય, ચાલીને નહીં જાય, આપણે જેમ ઘન પદાર્થોની જેમ ઘસડાઈને નહીં જાય, પણ શું થશે? તરલ પદાર્થો પ્રવાહી અને વાયુ તરીને જશે, વહન કરીને જાય છે. ઓકે, તો આવા તરલ પદાર્થો વચ્ચે એક અવરોધક બળ લાગે, જેને શું કહેવાય છે? શાંતા બળ. શું કહેવાય? શાંતા બળ. ઠીક છે. તો આ જે બળ છે શાંતા બળ, એની વિશે તમે ચેપ્ટર નંબર 10માં ડિટેલમાં અભ્યાસ કરશો. ઘર્ષણ બળ જે છે તે આપણે આ જ ચેપ્ટરમાં નિયમો પૂરા થઈ જાય પછી ઘર્ષણ બળ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો તરલ પદાર્થો વચ્ચે શાંતા બળ લાગે. એટલે આપણે અહીંયા એવી માહિતી આપીએ છીએ કે સપોઝ તમને નથી ખબર તો એનો મતલબ એવો નથી કે એવું કોઈ બળ હોતું નથી અથવા પેલો નિયમ ખોટો છે. આવા પણ બળ લાગે છે, તેનો અભ્યાસ આપણે આવનારા ચેપ્ટર્સમાં ડિટેલમાં કરવાનો છે. ઓકે, તો ઘર્ષણ બળનો એક વ્યવહારિક અનુભવ આપણને એવો કરી શકીએ કે સપોઝ કોઈ રોડ છે, રોડ પર કોઈ કાર સ્થિર છે, બરાબર. પછી કાર ચાલુ કરીને તમે ગતિમાં લાવો છો, મતલબ શું થાય? સ્થિરમાંથી કંઈક વેગ પ્રાપ્ત કરે છે અને ગતિ કરવાનું ચાલુ કરે છે, મતલબ એના વેગમાં ફેરફાર આવ્યો, મતલબ પ્રવેગ ઉત્પન્ન થયો, બરાબર. એ કંઈક પ્રવેગ ધરાવે છે. તો આ જે પ્રવેગ છે એ પ્રવેગ કોના લીધે છે? તો કે ડેફિનેટલી આપણે દરેક વસ્તુની વાત કરી લીધી, દરેક માટે આપણે એક એક ઉદાહરણ આપી દીધું, પણ આપણે જે બાહ્યની વાત કરી તે બાહ્ય વિશે અહીંયા નોંધ લેવાની છે આ કારના ઉદાહરણ પરથી, કે જે કાર પ્રવેગ પ્રાપ્ત કરે છે એ પ્રવેગ હંમેશા બાહ્ય બળના લીધે જ હોય છે, કોઈ આંતરિક બળ હોતું નથી. કારણ કે કોઈ પણ પદાર્થ જાતે ગતિ કરવા માટે સક્ષમ નથી, એને હંમેશા કોઈક ના કોઈક બાહ્ય બળની જરૂર પડે જ છે. ઓકે, મતલબ કે એનામાં જે પ્રવેગ ઉત્પન્ન કરવો છે તો એ પ્રવેગ કોઈ પદાર્થ જાતે ઉત્પન્ન કરી શકતો નથી, હંમેશા શું જોઈએ છે? કોઈક ને કોઈક બાહ્ય બળ જોઈએ છે. સ્થિર હોય તો એ પદાર્થ જાતે ગતિમાં ક્યારેય નહીં આવે. એવી જ રીતે જે કાર છે, કાર ગતિ કરે છે, તો કારની જે ગતિ છે એ કોઈક બાહ્ય બળના લીધે છે. તો એ કયું બાહ્ય બળ? તો કે કાર જે છે કઈ દિશામાં ગતિ કરે છે? તો કે સપાટીને સમાંતર, રોડને સમાંતર. ઓકે, જો આ સપોઝ આ રોડ છે, અને આ તમારી કાર છે, બરાબર. સપોઝ ધારી લેવાનું છે, કાર આવી હોતી નથી, બરાબર, પણ આપણે ધારી લઈએ કે કાર છે, આ સ્થિર છે, પછી ગતિમાં આવે છે. સપોઝ આ દિશામાં v જેટલો વેગ પ્રાપ્ત કરે છે, મતલબ 0 થી v સુધી જાય, પ્રવેગ કંઈક છે. તો પ્રવેગ આ દિશામાં, મતલબ આ દિશામાં પદાર્થ ગતિ કરે છે, તો ડેફિનેટલી આ દિશામાં કોઈક બળ હોવું જોઈએ. એ કયું બળ? તો કે ઘર્ષણ બળ, જે રોડ દ્વારા કારના ટાયર પર લગાવવામાં આવે છે. તમે એવું વિચાર કરતા હશો કે તો સર એન્જિનનું શું કામ છે? ઓકે, તો એન્જિનના લીધે ગતિ નથી થતી, પણ ઘર્ષણના લીધે થાય છે. જો રોડ એકદમ લીસો હોત, કોઈ પણ એકદમ ઝીરો ઘર્ષણ બળ હોત, તો શું થાત? તો કે કારના જે ટાયર છે પોતાની જગ્યા પર શું થાત? ફરતા રહેત. કાર ક્યારેય આગળ વધત જ નહીં. મતલબ કારને આગળ વધારવાનું કામ કોણ કરે છે? તો કે કારને આગળ વધારવાનું કામ રોડ દ્વારા લાગતું ઘર્ષણ બળ છે. મતલબ કહેવાનો મતલબ સિમ્પલ એટલો જ છે કે કઈ દિશામાં લાગે એ બધું આપણે આગળ ભણીશું, પણ અત્યારે કહેવાનો મતલબ એટલો છે કે જે પ્રવેગ ઉત્પન્ન કરે છે એ હંમેશા બાહ્ય બળ જ હોય છે, કોઈ આંતરિક બળ હોતું નથી, બરાબર. આટલી વાતની આપણે ખાસ નોંધ લઈશું. કઈ શું વિધાન છે? તો કે સ્થિર પદાર્થ અને ગતિમય પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે. ગતિમયનો મતલબ અહીંયા શું છે? અચળ વેગી ગતિ, બરાબર છે. સિવાય કે કોઈ બાહ્ય બળ તેના પર લાગુ ન પડે. મતલબ કે જો કોઈ બાહ્ય બળ લાગતું હોય તો આ અવસ્થામાં બદલાવ આવે, બરાબર. આ બાહ્ય બળ ચોખ્ખું બાહ્ય બળની વાત કરે છે, મતલબ કુલ જેટલા પણ બળ લાગે છે બધાનો સરવાળો.
ઓકે, પછી પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો આના પરથી એક બીજું વિધાન એવું આપી શકીએ કે જો અવસ્થાના બદલે મતલબ પ્રવેગ નથી તો બાહ્ય બળ લાગતું ન હોય અથવા બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ પણ કેવો હોય? શૂન્ય. બાહ્ય બળ અશૂન્ય હોય મતલબ 0 સિવાયનું કંઈક મૂલ્ય ધરાવતું હોય તો પ્રવેગ પણ કેવો હોય? અશૂન્ય. ઓકે, એટલે આના આધારે આપણે બળની વ્યાખ્યા આપીએ. શું છે બળની વ્યાખ્યા? કે બળ એટલે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરનારું પરિબળ. ઓકે, ગેલિલિયોનો નિયમ ને ન્યૂટનનો નિયમ છે, એમાં કોઈ બદલાવ નથી, બંને એક જ છે. બરાબર, આણે એક જ નિયમ આપેલો હતો, આણે 3 નિયમ આપેલા હતા. 3ના નિયમનો પહેલો નિયમ આ છે. પ્રથમ નિયમ પરથી બળ વિશે શું માહિતી મળે છે? તો પ્રથમ નિયમ પરથી બળની વ્યાખ્યા મળે છે. બરાબર, પછી જ્યારે વ્યવહારિક જીવનમાં આનો ઉપયોગ કરીએ ત્યારે બે પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય. ઘણી વખત આપણને બધા બળ વિશે માહિતી હોય અને ન પણ હોય. ઓકે, તો હોય ત્યારે આપણે અવસ્થા નક્કી કરી શકીએ અને બળ વિશે માહિતી ન હોય તો અવસ્થા પરથી બળ વિશે માહિતી મેળવી શકીએ છીએ. ઓકે, પછી જે આ કારવાળું ઉદાહરણ છે એના પરથી આપણે એવું નક્કી કરી શકીએ કે હંમેશા, ખાલી કાર નહીં, તમે કોઈ પણ ઉદાહરણ લઈ લો, હંમેશા પદાર્થમાં જે પ્રવેગ હોય છે એ કોણ ઉત્પન્ન કરે છે? બાહ્ય બળ. કોઈ આંતરિક બળ ઉત્પન્ન કરતું નથી. ઓકે, તો એ આંતરિક બળ ઉત્પન્ન નથી કરતું એનું કારણ શું છે? પદાર્થ પોતામાં પ્રવેગ કેમ નથી ઉત્પન્ન કરી શકતો? પદાર્થ પોતાની અવસ્થા શા માટે ન બદલી શકે? તો એનું કારણ છે કે પદાર્થ પોતાની અવસ્થા બદલી ન શકવાનું કારણ જડત્વ છે. જડત્વનો આપણે વ્યવહારિક જીવનમાં બહુ વધુ પડતો આપણે અનુભવ કરીએ છીએ પણ ક્યારેક ખ્યાલ નથી આવ્યો. ઓકે, ફોર એક્ઝામ્પલ, બસમાં બધાએ ટ્રાવેલ કરેલું છે, બસમાં અથવા કારમાં, કોઈ પણ જગ્યાએ. ઓકે, બધાએ ટ્રાવેલ કરેલું છે. હવે બસમાં સપોઝ તમે જતા હોય અને તમે મતલબ બહુ ભીડ છે એટલે એસટી બસ, આપણું ગુજરાતનું એસટી બસ છે ને તેમાં તમે ઊભા છો. હવે જે બસ છે એ સ્થિર છે. હવે ડ્રાઈવર જે છે એ થોડોક મૂડમાં નથી એટલે ઝટકો મારીને શું કરે છે? ઝટકો મારીને મતલબ બસ ચાલુ કરીને એકદમ એક્સલરેટર દબાવી દે છે એટલે બસ અચાનક આગળ વધે છે. ઓકે, જ્યારે બસ જ્યારે અચાનક આગળ વધે છે ત્યારે શું અનુભવ થાય છે તમારો? તો આપણે એવું જોઈએ કે બસ જ્યારે અચાનક આગળ વધે ને ત્યારે આપણે પાછળની તરફ ધકેલાઈએ છીએ. એનું કારણ શું? તો એનું કારણ છે જડત્વ. શું થાય છે એક્ઝેક્ટલી? આપણે આ સિચ્યુએશનને સમજીએ તો શું થાય છે કે બસ છે, આ બસની સપાટી પર મતલબ જે ફ્લોર છે તમારો તેના પર તમે આ રીતે ઊભા છો. બરાબર છે, તમે આ રીતે એ સપાટી પર ઊભા છો. હવે બસ અચાનક આગળ જાય છે. બસ અચાનક આગળ જાય એટલે શું થાય છે? તો કે નીચેનો જે ભાગ છે, આ પગવાળો ભાગ, એ પગવાળો ભાગ બસની સપાટી સાથે સંપર્કમાં છે. બીજું કે બસની સપાટી તમારા પર ઘર્ષણ બળ લગાવે છે એટલે શું કરે છે કે બસનું જે ફ્લોર છે તે આગળ જાય તેમ તેમ શું થાય? તમારા પગ બી એની સાથે આગળ વધશે. પણ આપણું શરીર થોડુંક ફ્લેક્સિબલ છે, મતલબ આપણા જેટલા પણ અંગો છે બધાની સાપેક્ષ ગતિ થઈ શકે છે. ઓકે, હેન્ડને સાપેક્ષ ગતિ મતલબ તમે આટલો ભાગ સ્થિર રાખો અને આટલો ભાગ તમે ગતિમાં લાવી શકો છો. એવી રીતે પગમાં બી એવું થાય છે, વચ્ચેના ભાગ ધડ પરથી એવું થાય છે. તો શું થાય છે કે સાપેક્ષ ગતિના લીધે શું થાય કે પગ તો આગળ જાય છે, બરાબર, પરંતુ આપણું શરીર સાપેક્ષ ગતિ કરવા માટે સક્ષમ હોવાથી, મતલબ કે કોઈ એક અંગની કમ્પેરમાં બીજું અંગ ગતિ કરવા માટે સક્ષમ છે, તો શું થાય છે કે ઘર્ષણવાળો જે આ નીચે ફ્લોર છે એ શું કરે છે? પગવાળા ભાગને આગળ લઈ જાય છે. પરંતુ શરીરનો ઉપરનો ભાગ જે જડત્વના લીધે શું થાય છે? ત્યાં ને ત્યાં સ્થિર રહે છે. એટલે શું થાય છે કે જેવી તમારી બસ આગળ વધશે તેમ શું થશે? પાછળની તરફ ધકેલાવજો, આગળ જાય એટલે તમારો ઉપરનો ભાગ પાછળ આવે. પછી શું થાય કે નીચેનો ભાગ આપણા ઉપરના ભાગને પણ સાથે સાથે ખેંચે એટલે પછી શરૂઆતમાં આ પરિસ્થિતિ થશે, પછી તમે ધીમે ધીમે આમ આગળ વધશો. કહેવાનો મતલબ શું થાય છે કે જ્યારે આવી અચાનક બસ જે છે એ શરૂ થશે ત્યારે તમને આ ઝટકો લાગવાનું કારણ શું છે? તો પહેલું છે કે જડત્વ છે,
જડત્વ અને બીજું શું છે કે આપણા જે શરીરના અંગો છે તેની સાપેક્ષ ગતિ, મતલબ એક સ્થિર હોય ને બીજું ગતિ કરી શકે છે. ઓકે, તો નીચેનો ભાગ ફ્લોરની સાથે ગતિ કરશે અને ઉપરનો ભાગ જે છે એ પોતાની અવસ્થા જાળવી રાખશે. પછી શું થાય છે તો કે પછી આપણો શરીરનો નીચેનો ભાગ ઉપરના ભાગને ખેંચે છે, એટલે બંને એક સાથે આગળ વધે છે. એવું નહીં થાય કે તમારો નીચેનો ભાગ આગળ જતો રહે ને ઉપરનો ભાગ ત્યાં ને ત્યાં જ રહે. જો ઘર્ષણ બળ ન હોત તો શું થાત, તો બસ ચાલુ થઈને આગળ જતી રહેત ને તમે 2 જ સેકન્ડમાં બસનો જે પાછળનો ભાગ છે એની સાથે અથડાઈ જાય. વાત સમજાય છે? તો આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. આવું જ ક્યારે થાય, જ્યારે અચાનક બ્રેક મારો. તમે અચાનક બ્રેક મારો ત્યારે શું થાય, તમે એકાએક આગળ ધક્કો લાગે છે. એનું કારણ શું છે તો કે જ્યારે બ્રેક મારે ત્યારે શું થાય તો કે ફરી પાછી એ જ પરિસ્થિતિ, ફ્લોર સાથે નીચેનો ભાગ ત્યાં ત્યાં સ્થિર થઈ જાય, પરંતુ ઉપરનો ભાગ હજુ જડત્વના લીધે ગતિમાં રહે છે. એટલે જ્યારે આમ કાર કે તમારી જે બસ છે તે જતી હોય, અચાનક બ્રેક મારો એટલે શું થાય કે નીચેનો ભાગ ફ્લોર સાથે સ્થિર થઈ જશે, પરંતુ ઉપરનો ભાગ કેવો થશે કે એ ગતિ પોતાની જાળવી રાખશે જડત્વના લીધે. એટલે એ થોડો આગળ જશે, પરંતુ પછી શું થશે, પગ કહેશે ભાઈ આ બહુ આગળ નથી જવાનું, નહીંતર જુદા પડી જઈશું. એટલે ધીમે રહીને તમે ફરી પાછા સ્થિર થઈ જાઓ. ઘણી વખત એવું થાય કે આ બ્રેક એટલી પાવરફુલ હોય, મતલબ એટલી અચાનક લાગેલી હોય, તો તમારો જે ફ્લોર છે એ ફ્લોરનું ઘર્ષણ બળ બી તમને રોકવા માટે સક્ષમ નથી હોતું. એટલે તમે એક સાથે તમારું સંપૂર્ણ શરીર આગળ જતું રહે છે, આગળની તરફ ધકેલાય. તો આ એક ક્વેશ્ચન બહુ પૂછાય છે, શા માટે એવું થાય છે કે તમે અચાનક બસને ચાલુ કરવામાં આવે તો શરીરનો મતલબ આપણે પાછળની તરફ શા માટે ધકેલાઈએ? બસ ચાલુ કરો અચાનક તો પાછળની તરફ શા માટે ધકેલાઈએ? તો આ વસ્તુ જે છે તે વિસ્તૃત ડિટેલમાં વર્ણવવાનું છે. જડત્વ, શરીરની સાપેક્ષ ગતિ અને ફ્લોર અને પગ વચ્ચેનો ઘર્ષણ, આ 3 વસ્તુ યાદ રાખવાની. એવી જ વસ્તુ એમ કે અચાનક બ્રેક મારવામાં આવે તો શા માટે આપણે આગળની તરફ ધકેલાઈએ છીએ? તો શરીરનો જે ભાગ છે ઉપરનો ભાગ પોતાની અવસ્થા જડત્વના લીધે જાળવી રાખે. એટલે શું થાય, બ્રેક મારે એટલે એ ગતિમાં હોય છે, તો એ ગતિ ચાલુ રાખે, નીચેનો ભાગ ઘર્ષણના લીધે ત્યાં ને ત્યાં સ્થિર થઈ જાય. એટલે આપણે થોડા આગળની તરફ ધકેલાઈએ છીએ. ઓકે, તો આ છે પ્રથમ નિયમ કે જેના આધારે આપણે બળના લીધે પદાર્થમાં જે પ્રવેગ ઉત્પન્ન થાય છે તે મેળવીએ છીએ. ઓકે, ત્રીજા ચોથા ચેપ્ટરમાં આપણે જે ભણેલું હતું એનું કારણ આપણે અહીંયા મેળવી લીધું. શું? તો કે બળ જે છે એના લીધે પ્રવેગ ઉત્પન્ન થાય છે, બળ છે એના લીધે પદાર્થની અવસ્થા બદલાય છે. ઓકે, તો બળ વિશે પણ આપણે થોડીક એક્સ્ટ્રા માહિતી આપણી બુકમાં નથી આપેલી હતી, પરંતુ એક નોંધ લઈ શકીએ કે બળ શું કરી શકે. તો કે બળ પદાર્થની જે ગતિ છે, મતલબ અવસ્થા છે તે બદલી શકે છે. 3 વસ્તુ થશે, બરાબર? 3 વસ્તુમાં પ્રથમ શું છે, બળ શું શું કરી શકે. તમને એવું પૂછે પદાર્થ પર બળ લગાવો તો કેટલી શક્યતાઓ છે, શું થઈ શકે? તો પહેલાં છે પદાર્થની અવસ્થા બદલાઈ શકે. પદાર્થની અવસ્થા બદલાઈ શકે, મતલબ સ્થિર પદાર્થ ગતિમાં આવી શકે અને ગતિમાન પદાર્થ સ્થિર થઈ શકે. બીજું કે પદાર્થની ગતિની દિશા બદલાઈ શકે છે. શું થઈ શકે? પદાર્થની ગતિની દિશા બદલાય. મતલબ કોઈ પદાર્થ આ દિશામાં ગતિ કરતો હોય, બરાબર, તેને નીચેની તરફ ગતિ કરાવી હોય તો આપણે શું કરીએ? તો કે એના પર બળ લગાવો તો તમે એને નીચેની તરફ પણ ગતિ કરાવી શકો છો. મતલબ બળ પદાર્થની ગતિની દિશા પણ બદલી શકે છે. ત્રીજી વસ્તુ જે છે કે અવસ્થા તો બદલાઈ ગઈ, પરંતુ ગતિમાન પદાર્થ હોય છે તેના વેગમાં વધારો કે ઘટાડો. આ અલ્ટિમેટલી એ 3 પ્રવેગ માટે લખી શકાય. પ્રવેગ જે છે ઉત્પન્ન થાય, મતલબ તો પ્રવેગના લીધે સ્થિર પદાર્થ ગતિમાં આવી શકે, ગતિમાન પદાર્થ સ્થિર થઈ શકે. બીજું કે પ્રવેગ કેવી રાશિ છે?
તો કે સદિશ રાશિ છે, તો એના લીધે આપણે એવું કહી શકીએ કે મૂલ્યમાં ન બદલાવ આવે પરંતુ દિશામાં બદલાવ આવે, તો એ અલ્ટિમેટલી શું છે? પદાર્થની ગતિની દિશામાં બદલાવ આવવાનો, પ્રવેગમાં મૂલ્યમાં બદલાવ ન આવે પરંતુ દિશામાં બદલાવ આવે તો એ પણ પ્રવેગમાં ફેરફાર જ કહેવાય, તો દિશા પણ બદલી શકે. બીજું કે ગતિમાન પદાર્થ હોય એનો પ્રવેગ તમે આપો તો શું થાય? પ્રવેગ શૂન્ય હોય પછી 1 કરી નાખો તો શું થાય? એના વેગમાં વધારો થાય, -1 કરો તો વેગમાં ઘટાડો થાય. અને ચોથી વસ્તુ કે જે આપણે આ ચેપ્ટરમાં નહીં ભણીએ પણ આ 3 વસ્તુનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. ચોથી વસ્તુ જે છે એ શું છે? પદાર્થના આકારમાં બદલાવ આવી શકે, જે તમે ચેપ્ટર નંબર 10માં ભણશો, 9માં ભણશો, ચેપ્ટર નંબર 9, 10, 11માં વસ્તુ ભણશો કે જ્યારે પદાર્થ પર બળ લગાવો ત્યારે તેનો આકાર બદલાઈ શકે છે. ઘણી વખત એવું થતું હોય છે કે પદાર્થ ગતિ કરવા માટે સક્ષમ ન હોય તો શું થાય? તેના આકારમાં બદલાવ આવે. કોઈ બલૂન છે, બલૂનને તમે પ્રેસ કરો મતલબ બળ લગાવો તો શું થાય? તેના આકારમાં બદલાવ આવે, બંને તરફથી બળ લગાવો તો આ 4 સંભાવનાઓ છે. બળ, પદાર્થ પર બળ લગાવો ત્યારે આ 4 વસ્તુઓ થઈ શકે છે. આ 4માંથી કોઈ પણ પોસિબિલિટી છે. હવે જ્યારે આપણે યંત્રશાસ્ત્રની વાત કરતા હોય, બરાબર, ગતિના નિયમોની વાત કરતા હોય, આવનારા ચેપ્ટરની વાત કરતા હોય તો દરેક વખતે આપણે આ 3 પરિસ્થિતિઓ જ ધ્યાનમાં લઈશું. અહીંયા તમને બાય ડિફોલ્ટ એવું સમજવાનું કે જ્યારે પદાર્થ પર બળ લગાવવામાં આવે તો પ્રવેગ ઉત્પન્ન થશે, એના આકારમાં કોઈ બદલાવ નહીં આવે. ઓકે, એ આપણે આ ચેપ્ટર્સમાં કરીશું. પછી આવનારા ચેપ્ટરમાં જ્યારે આકારમાં બદલાવ આવવાની પોસિબિલિટી હોય તો એ પણ આપણને સ્પષ્ટ રૂપે કહેવામાં આવશે કે તેના આકારમાં બદલાવ આવે છે. વાત સમજાણી બધાને? તો આ છે ગતિનો પ્રથમ નિયમ. ઠીક છે, જે કાંઈ પણ નોટ્સ છે લેક્ચરના એન્ડ પાર્ટમાં અટેચ કરેલી હશે, બરાબર, જે લાસ્ટ લેક્ચર છે એની જેમ જ. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગતિનો બીજા નિયમનો અભ્યાસ કરીશું. ઠીક છે, થેન્ક યુ.